પંચમહાલના શહેરા પંથકમાં કાયદો અને વ્યવસ્થાની સાથે હવે સરકારી લેણાની વસૂલાત માટે પણ તંત્ર સક્રિય થયું છે. નગર અને તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં મધ્ય ગુજરાત વીજ કંપની લિમિટેડની 16 ટીમો દ્વારા બાકી વીજ બિલોની વસૂલાત માટે આક્રમક ઝુંબેશ હાથ ધરવામાં આવે છે. મધ્ય ગુજરાત વીજ કંપની લિમિટેડ દ્વારા બાકી લેણાની વસૂલાત માટે અત્યંત આક્રમક વલણ અપનાવવામાં આવ્યું છે. ત્યારે શહેરા, નગર અને આસપાસના વિસ્તારોમાં લાંબા સમયથી વીજ બિલ ન ભરનારા ગ્રાહકો સામે કાર્યવાહી કરવા માટે MGBCL દ્વારા 16 જેટલી અલગ અલગ ટીમો બનાવીને ખાસ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. જ્યારે વીજ કંપનીની આ ટીમો વિવિધ વિસ્તારોમાં ઘરે ઘરે અને વ્યાપારી એકમો પર જઈને બાકી નાણાંની સ્થળ પર જ વસૂલાત કરી રહી છે. જે ગ્રાહકો દ્વારા વીજ બિલ ભરવામાં નથી આવતા એમના જોડાણો સ્થળ પર જ કાપી નાખવાની કડક કાર્યવાહી કરવામાં આવી હતી. એક સાથે 16 ટીમો મેદાનમાં ઉતરતા જ વીજ ચોરો કરનારા અને બિલ ન ભરનારા તત્વોમાં ભારે દોડધામ મચી ગઈ હતી. સામાન્ય રીતે નાણાકીય વર્ષના અંતિમ મહિનાઓમાં જ વીજ કંપનીઓ પોતાનો વસૂલાતનો ટાર્ગેટ પૂરો કરવા માટે આવી કામગીરીઓ કરતી હોય છે. ત્યારે શહેરા વિભાગમાં બાકી લેણાનો આંકડો મોટો હોવાથી તંત્ર દ્વારા આ આકરું વલણ અપનાવવામાં આવ્યું હોય એમ કહીએ તો નવાઈ નથી. રિપોર્ટ पार्थिव दर्जी, पंचमहाल। हम दिखाएंगे सच्चाई की खबर। चैनल को लाइक कीजिए, सब्सक्राइब कीजिए और हमारे साथ जुड़े रहिए। हम दिखाएंगे आपको सच्चाई की खबर।